હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તમારું ફરીથી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. હું પારુલ મિસ્ત્રી, ન્યુમરોલોજીસ્ટ, રેકી હીલર, જ્યોતિષ, વાસ્તુ એડવાઇઝર અને ટેરો કાર્ડ રીડર. તો મિત્રો, આજે હવે આપણે જોઈશું કે 2025માં આ 5 અને 6 નંબર વિશે આપણે જાણીશું. તો મારી સાથે જોડાયેલા રહો. તો હવે આપણે વાત કરીશું 5 નંબર વિશે, કે જે 5 નંબર છે એમનું આ વર્ષ કેવું જશે. તો 5 નંબરવાળા છે એનો સ્વામી કોણ છે? બુધ. અને આ વર્ષ છે 2025. તો તમે 2 + 0 + 2 + 5 કરશો, એને જોડશો તો શું આવશે? નંબર 9, એટલે મંગળનો નંબર. બરાબર છે? તો તમે જોશો કે આ વખતે 2025માં 2 વખત 2 આવે છે, એટલે આ થોડું ઇમોશનલનું વર્ષ પણ છે, અને 5 એટલે કોમ્યુનિકેશનનું, ઓપોર્ચ્યુનિટીઝનું પણ વર્ષ છે. તો સમજો કે બુધ છે 5 નંબર, એને યુવરાજ પણ કહેવામાં આવે છે. તો હવે આ યુવરાજ છે એનો સ્વભાવ કેવો છે? તો એ નાના સાથે નાનો થઈ જાય અને મોટા સાથે મોટો થઈ જાય. એટલે સમજો કે એ મંગળ સાથે છે તો મંગળની સાથે પણ મિક્સ થઈ જશે. મતલબ કે આ બંનેનું કોમ્બિનેશન પણ સારું કહેવાય છે. તો આપણે જોઈશું કે 5 નંબરવાળા કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની તારીખ 5, 14 અને 23 તારીખે થયો હોય તો એમનો નંબર આવશે 5. તો આ જે 5 નંબરવાળા છે એ લોકોને આ વખતે ઓપોર્ચ્યુનિટીઝ પણ સારી મળશે. એ લોકોના જે ગયા વખતે જે કામ રૂકી ગયા હશે, તો બહુ સ્લો થઈ ગયા હશે, આ વખતે પૂરા થઈ જશે. તમે કોઈ નવું કામ કરવા માંગો છો તો એ કામને તમે પૂરું પણ કરી શકશો. અને આ વખતે કોઈને ફોરેન ટ્રાવેલ હશે તો એ ફોરેન ટ્રાવેલ પણ કરી શકશે, કેમ કે આ વર્ષ એટલે 5 નંબરવાળાને ટ્રાવેલ પણ બહુ થશે. હવે તમે જોશો કે 5 નંબર બુધ છે એ વાણીનો પણ કારક છે. તો સમજો કે આ વખતે વાણી અને મંગળ એટલે એક્શન. બરાબર? તો આ વખતે તમે જે પણ બોલશો ને એ થયા રાખશે. તમે આ વર્ષે જે બુધવાળા હશે એ જે પણ બોલવાનું ચાલુ કરશે તો થયા રાખશે. એટલે આ વખતે બધું સારું જ બોલવાનું. તો તમે જેટલું તમારા જીવનમાં સારું બોલશો ને એટલું તમારું તમે જોશો કે એ એક્ટિવ થવા લાગશે. એટલે બુધવાળાએ આ ખાસ ધ્યાન રાખવાનું છે કે 5 નંબરવાળાએ આ વખતે બોલતી વખતે વિચાર કરીને બોલવાનું, અને જે બોલો તે સારી રીતે બોલવાનું, સારું બોલવાનું, કે જેથી તમારું પણ સારું થાય. હવે આગળ પણ આપણે જોયું કે 9 નંબર એટલે શું છે? ફૂલ ઓફ એનર્જીનો નંબર છે, મંગળનો નંબર છે. એટલે આ વખતે એનર્જી પણ ભરપૂર હશે. તો તમારે ફિઝિકલી વર્કઆઉટ પણ કરવું પડશે. જેટલું તમે કરશો એટલો તમને ફાયદો થશે. અને તમને જે પણ તમે આ વખતે જે કામ કરશો એનું તમને દિવાળી પછી રિઝલ્ટ મળશે. અને આ વખતે કોઈ પણ વસ્તુ તમારે ઉતાવળમાં નહીં કરવાની. તમે કોઈ પણ વસ્તુ કરો કે કોઈ પણ ડિસિઝન લો, કેમ કે 5 નંબર હોય ને એ બહુ ઉતાવળવાળા હોય, અને સમજો કે એ બહુ આમ ફટાફટ બધું કરવા માંગતા હોય, અને મંગળ પણ એ પણ બહુ ઉતાવળવાળો નંબર છે. તો શું થશે કે બંને ઉતાવળ, એટલે પછી નિર્ણય બહુ ફાસ્ટ લેવાશે ને એના લીધે પછી પાછળથી પસ્તાવું પણ પડે. તો આ વખતે બહુ ધીરજથી કામ લેવાનું અને શાંતિથી બધી વસ્તુ તમારે કરવાની. તો તમે શાંતિથી ઉતાવળ કર્યા વગર કોઈ નિર્ણય લેશો તો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ઓવરઓલ 5 નંબરવાળાને આ વર્ષ સારું જશે અને તે લોકો ખૂબ એન્જોય પણ કરશે આ વર્ષે. અને હવે આપણે એમની રેમેડી જોઈએ. તો 5 નંબરવાળાએ ગણપતિ બાપાનું વેનસડેના દિવસે, હવે તમે ઘઉંના લાડુ અગર ગણપતિ બાપાને ધરાવો ને તો એનાથી પણ તમને ફાયદો થશે. અને બીજું કે તમે બુધવારે લીલા વસ્ત્રનું દાન કરી શકો છો, અને બુધવારે ગાયને ગ્રીન કલરનું ઘાસ ખવડાવીને અને એને તમે પગે લાગો, એને ટચ કરીને પગે લાગો તો એ પણ તમારા માટે સારું છે. હવે આપણે જોઈશું નંબર 6 છે. નંબર 6 કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની તારીખ 6, 15 અને 24 તારીખે થયો હોય એમનો નંબર આવશે 6. તો 6 નંબર શેનો છે? વિનસનો.
વિનસ એટલે શુક્રાચાર્ય, અને શુક્રાચાર્ય કોણ હતા? દૈત્યોના ગુરુ હતા. અને એમની સાથે સામે કોણ આવે છે? 9 નંબર. 2025 જોડીશું તો કયો નંબર આવશે? 9 નંબર. તો 9 નંબર છે મંગળનો નંબર. તો હવે તમે જોશો કે શુક્રાચાર્ય જે દૈત્યોના ગુરુ છે એમને ને મંગળને બને છે, પણ ઠીકઠાક, બરાબર ને? એટલે એટલું સરસ વરસ નહીં જાય, પણ ઠીક જશે. તો એમને પણ આ વખતે અપ્સ એન્ડ ડાઉન્સનો સામનો કરવો પડશે. અને પાછું મંગળ એટલે એનર્જી તો હશે જ, બરાબર, ભરપૂર એનર્જી હશે. તો 6 નંબરવાળાનું મન કેવું થશે? ભટકશે, કામ પર બરાબર ધ્યાન નહીં આપો. તો મારું કહેવાનું એટલું જ છે કે તમે તમારા કામ પર ફોકસ રાખો, અને કામ પર બરાબર ધ્યાન આપશો તો તમે આગળ વધશો, અને પાછળના જે 3 મહિના છે એમાં તમને સક્સેસ મળશે. તો આ વખતે તમારે શું કરવાનું છે? ઓનલી ખાલી ફોકસ જ રાખવાનું છે, બસ. ક્યાંય તમારા મનને ભટકવા નહીં દેવાનું અને એને કંટ્રોલમાં રાખવાનું છે. હવે આપણે જોઈશું એની રેમેડી. છ નંબરવાળાએ શુક્રવારે જે નાની કન્યાઓ હોય એમને ચોકલેટ આપવી, નહીં તો તમે એમને સેન્ટ પણ આપી શકો છો, પરફ્યુમ પણ આપી શકો છો. અને બીજું કે તમારે શુક્રવારે કોઈ વ્હાઈટ વસ્તુ પણ તમે દાનમાં આપી શકો છો. તમે કોઈને વ્હાઈટ સ્વીટ પણ આપી શકો છો. તો એ દાનમાં આપશો તો એનાથી પણ તમને સારો એવો ફાયદો થશે. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરજો. અને બધા મારી એવી શુભેચ્છા છે કે બધાનું વર્ષ, નંબર 5 વાળાનું, નંબર 6 વાળાનું સરસ વરસ જાય અને બધાની હેલ્થ સારી રહે એવી મારી શુભેચ્છા. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.